નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ વિધાનસભા ભાજપનું સ્નેહ મિલન રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં કંબોઈ ધામ ખાતે યોજાયું। રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા। જાલોદ 130 વિધાનસભા ભાજપનું સ્નેહ મિલન ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના કંબોઈ ધામના ગોવિંદ ગુરુ મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો। આ પ્રસંગે આવેલ સૌ મહેમાનોનું સ્વાગત ઢોલ કુંડી સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા ગોવિંદ ગુરુ મંદિરે જઈ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભાજપ સ્નેહ મિલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આવેલ સૌ મહેમાનોનું સ્વાગત કર્યા બાદ જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ભાજપ સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌ ભાજપ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું। અહીં નવ વર્ષ સૌ લોકો માટે ઉન્નતિ સાથે સુખમય રહે, સાથે સાથે સૌ લોકો ખૂબ પ્રગતિ કરી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી। જી સાહેબ, લીંબડી મુકામે આજે ગોવિંદ ગુરુ ધામ ખાતે જાલોદ વિધાનસભાનો ખૂબ મોટો સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ આજે રાખ્યો હતો અને સાથે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબનો પણ સન્માન સમારોહ હતો। આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી વીતે એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી। લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે। છેલ્લા 11 વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર, દાહોદ જિલ્લાની અંદર એ રેલવે હોય, પરેલ હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, એફસીઆઈ FM રેડિયો, બંને રાજ્યોના બ્રિજ, એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુખસર તાલુકો નવો આપ્યો, લીંબડી તાલુકો નવો આપ્યો। એ પ્રસંગે આજે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય મહેશભાઈ ભુરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ ડામોર અને ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયાની એમની હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો। આજે આપ સૌનો આભાર, થેન્ક યુ, ધન્યવાદ। ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે ભાજપ એક વિકાસના વિઝન સાથે આગળ વધી રહેલ છે। ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌ લોકો સંકલન રાખી જનજનના વિકાસ માટે પ્રયત્નશીલ છે। આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત સરકાર દ્વારા ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારાની નિમણૂક કરેલ છે। કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકાર સતત આ વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ છે। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભાડુતી માણસો લાવી આ વિસ્તારમાં સભા કરે છે તેમ કહ્યું હતું। ભાજપ ગામડે ગામડે જઈ દરેક યોજનાઓ લાવી ગ્રામીણ વિસ્તારોના વિકાસ કરશે। ભાજપના ધારાસભ્ય તરીકે રાત દિવસ આ વિસ્તારની જરૂરિયાત મુજબ સરકાર રાહે આ વિસ્તારના ચોક્કસ વિકાસના વિઝન સાથે કામગીરી કરવામાં આવનાર છે તેમ કહ્યું હતું। જાલોદ વિધાનસભા ભાજપ આખી ટીમ આ વિસ્તારોમાં ચોક્કસ કામગીરી થાય તેવી કામગીરી કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહેલ છે। દાહોદ જિલ્લા ભાજપ સ્નેહલ દરિયાએ કહ્યું હતું કે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહેલ છે, તેમાં ભાજપની સરકાર હોવાથી સાથે રહી ભાજપ સાથે જોડાઈ ચોક્કસ કામગીરી કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમજ ગ્રામીણથી શહેર સુધી ભાજપ સંગઠન વધુ મજબૂત બને તે માટે કામગીરી કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું। રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ 9 વર્ષ સ્નેહ મિલન માટે ઉપસ્થિત ભાજપ સંગઠનના તમામ લોકોનું અભિવાદન કર્યું હતું તેમજ કહ્યું હતું કે થોડા દિવસ પહેલા ડુંગરી ગામ ખાતે એક પાર્ટીનો નેતા આ વિસ્તારના લોકોને છેતરવા માટે અહીં આવેલો, પણ ભાડાની ભીડથી આ વિસ્તારમાં એનું કંઈ પણ આ વિસ્તારમાં ઉપજવાનું નથી। ખેડૂતો અને ગ્રામીણ કક્ષાના ગરીબ લોકોની કોઈ ચિંતા કરે છે તો તે ભાજપ જ છે તેમજ લોકોએ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે આ વિસ્તારના ભોળા લોકોને ભરવામાં આવેલ કોઈ નેતાનું આ વિસ્તારમાં ઉપજવાનું નથી।
દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે ભાજપમાં સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌ લોકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ઉમરગામથી અંબાજી વિસ્તારમાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે મંત્રીઓ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે, જેથી આ વિસ્તારમાં પણ ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે આગામી ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીતે તે દિશામાં કામગીરી કરવાની છે. જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા આ વિસ્તારના વિકાસ માટે સતત કામગીરી કરી રહેલ છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભાજપની પાર્ટી છે અને દેશના વિકાસના વિઝનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આગળ વધાવી રહેલ છે. ભવ્ય રામ મંદિરનું નિર્માણ કે જે ભારતના લોકોનું સપનું હતું તે સપનું પૂરું કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ છે. વિકાસ કરી શકે, ગરીબ પ્રજાનું કામ કરી શકે અને વિકાસનું ચોક્કસ વિઝન હોય તેવા નેતાઓને આગામી ચૂંટણીમાં જીતાડવાના છે અને તે માટે ભાજપ પાસે સક્ષમ નેતાઓની મોટી લિસ્ટ છે, જે સતત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહેલ છે, જે આ વિસ્તારના વિકાસ માટે કામગીરી કરી રહેલ છે. આગામી સમયમાં ચૂંટણીમાં વિપક્ષોની ડિપોઝિટ જપ્ત થઈ જાય તે દિશામાં ખભે ખભા મિલાવી દરેક ભાજપ કાર્યકર્તાઓએ કામગીરી કરવાની છે તેમ કહ્યું હતું. આજના 130 વિધાનસભામાં યોજાયેલ ભાજપના સ્નેહ મિલનમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયા, ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સભ્યો, સરપંચો, નગરપાલિકા કાઉન્સિલરો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.